જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં ઘરેલું રીતથી ઘરના મસાલામાંથીને જ એકદમ ટેસ્ટી એવા પાસ્તા બનાવ્યા હતા. તમે આવી રીતે બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે. તો તેની માટે સૌપ્રથમ મેં અહીંયા 2 કપ જેટલા પાસ્તા લઈ લીધા છે. સાથે પાણીને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે અને જરૂર મુજબ મીઠું અને 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં 2 કપ જેટલા પાસ્તાને નાખી દેવાના છે. 5 થી 7 જ મિનિટમાં પાસ્તા તમારા બફાઈ જશે અને વચમાં જ્યારે બફાતા હોય ને ત્યારે વચમાં આવી રીતે તેને ચમચા વડે હલાવતા રહેવાનું, જેથી કરીને પાસ્તા આપણા નીચે તળિયે બેસે નહીં. તો જુઓ, એકદમ સરસ એવા આપણા પાસ્તા બફાઈ ગયા છે. તો તેને એક જાળીવાળા વાસણમાં કાઢી લેશું, જેથી કરીને જેટલું તે વધારાનું પાણી હશે ને તે નીકળી જશે. અને વચમાં આવી રીતે તેને હલાવતા જવાનું, જેથી કરીને પાસ્તા આપણા એકબીજા સાથે ચોટે નહીં. તો આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે બફાઈને. તો હવે તેનો આપણે વઘાર કરી લેવાનો છે. આ પાસ્તાને તમે વહેલા પણ બાફીને રાખી શકો છો ને જ્યારે પણ તમારે પાસ્તા બનાવવો હોય ને તો તેનો વઘાર કરીને ગરમા ગરમ પીસી શકો છો. હવે એક તવીમાં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી નાખી દેવાનું છે. હવે તેને ગરમ કરી લેવાનું છે. આ આખી પ્રોસેસ આપણે હવે ફૂલ ફ્લેમ ઉપર જ કરીશું, તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. ગરમ થઈ જાય એટલે આદુ અને લસણને મેં ખમણી લીધા છે. તમે આની જગ્યાએ ખાંડી પણ શકો છો. તેને નાખી દેવાનું અને તેને સતળાવા દેવાનું. તે સતળાઈ જાય પછી એક મોટી ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે, તે નાખી દઈશું. હવે તેને પણ આપણે તેનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને સતળાવા દેવાની છે. તો ડુંગળી પણ આપણી સતળાઈ જાય એટલે મેં એક ઝીણું સમારેલું ગાજર, અડધું કેપ્સિકમ અને 2 મોટા સાઈઝના ટમેટાને સમારી લીધા હતા, તે નાખી દઈશું. સાથે ટમેટા આપણા સરસ ગળી જાય માટે મીઠું અને હળદર પણ નાખી દેવાના છે. આપણે મીઠું અને હળદર મસાલા પૂરતું નાખીશું, કારણ કે આપણે બાફવામાં પણ પાસ્તામાં મીઠું નાખેલું છે, માટે ધ્યાનથી નાખવાનું. હવે આપણા ટમેટા ગળી જાય ત્યાં સુધી આપણે તેને સતળાવા દેવાના છે અને ગળી જાય એટલે આવી રીતે ચમચા આપણે તેને દબાવી દેવાના, પ્રેસ કરી દેવાના, જેથી કરીને તે એકરસ થઈ જશે. પછી તેમાં કાળા મરીનો ભૂકો અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું કલર આવે ને તેની માટે નાખેલું છે. તમારી પાસે જો ના હોય તો તમે રેગ્યુલર મરચું પણ નાખી શકો છો. અને 2 મોટી ચમચી જેટલો કેચઅપ નાખી દેવાનો. હવે તેને પણ આપણે સતળાવા દેવાનું છે. 1 થી 2 મિનિટ માટે તેને સતળાવા દેવાનું. તો બધા મસાલા એકદમ સરસ એવા આપણા ચડી ગયા છે. તો હવે આપણે બાફેલા પાસ્તામાં નાખી દઈશું. તો જો એકદમ છૂટા જેવા પાસ્તા તમારા થશે. અને આવી રીતે તમે પ્રોસેસ કરશો ને તો તમારા પાસ્તા એકબીજા સાથે બિલકુલ પણ ચોટશે નહીં. હવે તેને પણ મસાલા સાથે મિક્સ કરી 1 મિનિટ માટે તેને પણ સતળાવા દેશું, કૂક થવા દેશું. તો જુઓ, આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તમે આ ઠંડા થશે ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ તેને આપી શકો છો. તો આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. તો તમે આને ગરમા ગરમ પીસી શકો છો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને આ મારી ચેનલ શેર પણ કરજો. અને તમને મારી રેસીપીઓ કેવી લાગી છે તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.